ભારતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓના અડ્ડા સમાન ચંડોળા તળાવ વિસ્તારમાં સૌથી પહેલા પોલીસની કાર્યવાહી અને હવે બાદમાં ટોરેન્ટ પાવરે પણ ગેરકાયદે વીજ જોડાણ હટાવવા કામગીરી હાથ ધરી છે। ગેરકાયદે વીજ જોડાણ કાપવાની કામગીરીમાં અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક ખુદ મેદાનમાં ઉતર્યા છે। પોલીસ બંદોબસ્ત સાથે એક સાથે ટોરેન્ટ પાવરની 5 ટીમોએ ચંડોળા તળાવમાં તે છાપરા વિસ્તાર છે ત્યાં ગેરકાયદે વીજ જોડાણ કાપવા માટે કામગીરી શરૂ કરી છે। દરેક ઝૂંપડામાં તેના ઘરમાં તપાસ કરવામાં આવે છે અને જ્યાં પણ ગેરકાયદે વીજ જોડાણ હોય છે તેને હટાવવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાં સ્ટ્રાઇક કરી હતી અને 800 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી શખ્સોની અટકાયત કરી। હવે ગેરકાયદે વીજ જોડાણ કાપવા માટે પણ કામગીરી ચાલી રહી છે, એટલે કે એક બાદ એક જે સ્ટ્રાઇક છે તે ચંડોળા તળાવ વિસ્તારમાં ચાલી રહી છે અને હવે આ તમામ ઘૂસણખોરોની ખેર નથી એ વાત નક્કી છે। તો આ દ્રશ્યો જોઈ શકો છો, ચંડોળા તળાવ વિસ્તારમાં કેવી રીતે એક બાદ એક તવાઈ બોલાવવામાં આવી રહી છે। આ દ્રશ્યો છે જ્યાં ટોરેન્ટ પાવરના જે કર્મચારીઓ છે તે ગેરકાયદે વીજ જોડાણનું ચેકિંગ કરી રહ્યા છે અને જે ઘરમાં વીજ જોડાણ છે તે ઘરમાંથી આ જોડાણને કાપવામાં આવી રહ્યા છે અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। મહત્વની વાત છે, જ્યારે આખી આ કાર્યવાહી ચાલતી હોય ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ચંડોળા તળાવ પહોંચ્યા છે અને કાર્યવાહી બાદ ઘરોમાં પણ તાળા જોવા મળી રહ્યા છે। મોટા ભાગના લોકો ઘર છોડીને નીકળી ગયા છે। ઘૂસણખોરો ઘરને તાળા લગાવી નાસી ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા। ચંડોળા તળાવમાં પોલીસ અધિકારીઓ છે તે પહોંચ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસ કમિશનર જીએસ મલિક સહિતના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસ, ઝોન 6 અને તમામ જે અધિકારીઓ છે તેઓ અહીં પહોંચ્યા છે અને તેઓ છે તે અત્યારે ચંડોળા તળાવ છે તે અલગ અલગ વિસ્તારો છે તેની મુલાકાત લીધી હતી અને ખાસ કરી અને આપણે તેમની સાથે વાત કરીએ। સર, ખાસ કરીને આપ મુલાકાત લીધી છે, શું કહેશો? ના, અહીંયા જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અહીંયા રહેતા હતા એના હાલ તો અહીંયા કંઈ માણસ જોવા મળતા નથી। ફક્ત અહીંયા જોવા માટે આવ્યા છીએ હાલ શું પ્રવૃત્તિ છે, ક્યાં ક્યાં એ લોકો એ બધા રહે છે, દબાણ ક્યાં ક્યાં છે અને ફક્ત જોવા માટે જ આવ્યા હતા। સર, ઘણા વર્ષોથી દબાણ થયેલું છે, કોર્પોરેશનનો આપણે પણ કોન્ટેક્ટ કરશું કેમ કે ગેરકાયદેસર તમામ વસવાટ કરતા હતા ને એ તો અગાઉ પણ હું જ્યારે સ્પેશિયલ બ્રાન્ચમાં હતા ત્યારે પણ આવું ગેરકાયદેસર દબાણો હટાડવામાં આવેલા હતા અને અહીંયા તેમ છતાં ફરીથી આ દબાણો લોકો બનાવી લે છે અને કાયદેસર કાર્યવાહી જે કોર્પોરેશન પણ કરશે જ। આજે ખાસ વિઝિટ કરી, શું પ્રાથમિક સામે આવ્યું, શું જોયું આપે? નહીં, આ ફક્ત કે અહીંયા કંઈ અત્યારે શું પોઝિશન છે, અત્યારે મોટા ભાગે જુઓ તો બધા લોકો ભાગી ગયા છે, મોટા ભાગે બંધ કરીને અહીંયા કંઈ છે નહીં અત્યારે। હવે કઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે પોલીસની? ને તો અત્યારે બીજા એરિયામાં પણ આપણે બાંગ્લાદેશીઓને ગોતી રહ્યા છીએ, અમુક બે ચારો બીજા જગ્યાથી પણ મળવાની આપણે શક્યતાઓ છે અને અત્યારે હાલમાં આપણે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલે છે એ જ પ્રાયોરિટી ઉપર છે। બિલકુલ, હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતે પોલીસ કમિશનર સહિત તમામ અધિકારીઓ છે અહીં પહોંચ્યા હતા, પરંતુ અહીં જે આ વિસ્તાર છે ચંડોળા તળાવનો એનો હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતે તમામ લોકો, મોટા ભાગના લોકો છે તેના ઘરમાં તાળા જોવા મળે છે। જે રીતે પોલીસે કાર્યવાહી કરી અને ત્યારબાદ આજે સૌથી વધુ કે જ્યાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહેતા હતા તેઓ અહીં વસવાટ કરતા હતા અને તેઓ મોટા ભાગે ઘર મૂકી, આ એરિયો મૂકી અને અહીંથી ચાલ્યા ગયા છે। જો કે હવે પોલીસ અલગ અલગ વિસ્તારો, અન્ય વિસ્તારો, ચંડોળા તળાવની આસપાસના બીજા વિસ્તારો છે ત્યાં પણ સર્ચ ઓપરેશન કરશે અને પોલીસ કમિશનરે TV9 સાથે વાતચીત કરતા કહ્યું કે ત્યાંથી પણ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ મળી આવવાની શક્યતા રહેલી છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સૌથી પહેલા પોલીસે કાર્યવાહી કરી અને તમામ લોકોને વેરિફિકેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને હવે ટોરેન્ટ પાવરે પણ તવાઈ બોલાવી છે આ વિસ્તારમાં। શક્યતા છે કે આવનારા સમયમાં વધુ પણ કડક કાર્યવાહી થાય અને જેટલા પણ ગેરકાયદે રહેતા ઘૂસણખોરો છે એ તમામને તેમના વતન પરત મોકલવામાં આવે। એ તમામ કામગીરી એક બાદ એક વિગતવાર કરવામાં આવશે। જે પ્રમાણે છેલ્લા 3 દિવસથી ચંડોળા તળાવને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યું છે, આ ટાર્ગેટ વધુ લાંબો ખેંચાય તેવી પણ શક્યતા। લાઈવ ફ્રેમ આપેલી ચંડોળા તળાવ વિસ્તારમાં પોલીસની કામગીરી બાદ અત્યારના દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળે છે।
મારી પાછળના દ્રશ્યો છે તે ઘણું બધું કહી જાય છે. આ ચંડોળા તળાવનો વિસ્તાર છે, પરંતુ જ્યાં જુઓ ત્યાં સન્નાટો જ સન્નાટો છે અને તમામ દુકાનો હોય કે મકાનો ત્યાં તાળા લાગેલા છે. જે રીતે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ અમદાવાદ આવતા હતા અને ત્યારબાદ અહીં વસવાટ કરતા હતા, ખોટા આધાર પુરાવા રજૂ કરી અને તેમના અહીંના ડોક્યુમેન્ટ છે તે બનાવવામાં આવતા હતા. ફક્ત દુકાનો નહીં, પરંતુ મોટા ભાગના ઘર છે તે પણ અત્યારે બંધ હાલતમાં જોવા મળે છે. એકલ દોકલ લોકો જે અહીંના સ્થાનિક છે તેની ફક્ત અવર જવર છે અહીં જોવા મળે છે. પરંતુ અત્યારનું આ દ્રશ્યો છે કે તમામ જગ્યાઓ પર ફક્ત તાળા જ જોવા મળે છે. તમામ ઘરો છે ત્યાં, મોટા ભાગના ઘરો છે ત્યાં તાળા જોવા મળે છે. મહત્વનું છે કે જે રીતે ચંડોળા તળાવમાંથી જે 800 થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી, તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરવામાં આવી રહ્યા છે, તેની કામગીરી ચાલુ છે. અને તે દરમિયાન જે રીતે હવે અન્ય જે બાંગ્લાદેશીઓ છે તેમાં બિલકુલ ફફડાટ જોવા મળી રહ્યો છે ને તેને જ કારણે આ વિસ્તારમાં રહેતા તમામ જે ગેરકાયદેસર લોકો છે તેઓ પોતાના ધંધા રોજગાર બંધ કરી દીધા છે, પોતાનો ઘર મૂકી અને અહીંથી નાસી છૂટ્યા છે. મહત્વનું એ પણ છે કે આગામી દિવસોમાં હજી પણ અનેક જગ્યાઓથી આ પ્રમાણે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તે મળી આવે તેવી શક્યતા છે અને તેને જ કારણે પોલીસ છે તે હજી પણ અલગ અલગ વિસ્તારો છે ત્યાં ચેકિંગ શરૂ કર્યું છે. પરંતુ ચંડોળા તળાવ જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓથી આ નાની નાની ગલીઓ છે તે ધમધમતી હતી, પરંતુ ત્યાં અત્યારે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા.